રાજકોટ શહેર ખાતે સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર પ્રીમિયર લીગમાં ગત રોજ વિશાલ વોરિયર્સ અને બાલાજી ટાઇટન્સ વચ્ચે ખરાખરીનો મેચ જામ્યો હતો, જેમાં બાલાજી ટાઇટન્સ વિજેતા બની હતી। તો જોઈએ આપણે એક ઓવરની हाइलाइट्स। 6 रन के साथ जो स्कोर 6 कदम दूर जो 109 रन के ऊपर यहाँ पर आखिरी उम्मीदें पहले ही कहा था। और यहाँ पर इस बीच गेंद को मोड़ा, यहाँ पर कोई फील्डर को हिलने का भी जो मौका नहीं बना और इसी के साथ जो बाउंड्री गई है यहाँ पर जो तैयार। इस बीच हवा में गेंद है और देखा जाए तो फील्डर की पहुंच से जो थोड़ी सी दूर रही थी, अच्छी तरह से बल्ला जरूर घुमाया था मगर गेंद और बल्ले का जो कोई संगम नहीं हुआ था। गजब बड़ा शॉट यहाँ पर अपने हौसले जिन्होंने बुलंद कर दिए थे। अगर बल्लेबाज की बात करें तो ये गलती, ये पास से आवाज ना आए, कमेंटेटर जब तक ना कहे तब तक कोई भी एक्स्ट्रा खिलाड़ी ग्राउंड के अंदर नहीं जाएगा, सिर्फ आयोजक कमेटी के मेंबर के अलावा। एक गेंद 4 रन, इसी के साथ गेंद को मोड़ा है, इसी के साथ यहाँ पर बालाजी टाइटंस ने जो इस मैच को जीत लिया है। यहाँ पर गई काले रात्रे अल्ट्रा पाटीदार प्रीमियर लीग में रमायेला बने मैच खूब ज रोमांचक रह्या था। क्वॉलिफायर 1 में आरके श्रीजी टीम जीती हती અને અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગના ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે। એલિમિનેટર મેચમાં ટીમ વિશાલ વોરિયર્સ સામે છેલ્લી ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી, ત્યારે ભાવેશ દોંગા નામના ખેલાડી દ્વારા અદ્ભુત બેટિંગનું પ્રદર્શન જોવા મળ્યું હતું અને બાલાજી ટાઇટન્સે રોમાંચક મેચ જીતી હતી। મુખ્ય આયોજક માના એક ડોક્ટર પાર્થ પટેલનું એવું માનવું છે કે આજનો બાલાજી ટાઇટન્સ અને શ્રીજી મોવડી જાયન્ટ્સનો ક્વોલિફાયર 2 ખૂબ જ રોમાંચક રહેવાનો છે। તેમજ આજ રોજ પ્રથમ સેમીફાઇનલ चिमनीवाला ब्लू અને સન A11 ની વચ્ચે રમાશે, તેમજ બીજો સેમીફાઇનલ RR પેન્થર અને VIP મહેસાણાની વચ્ચે રમાશે। બંને મેચની વિજેતા ટીમ આવતીકાલે પાટીદાર પ્રીમિયર લીગનો ફાઇનલ મેચ રમશે। સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન આયોજિત અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગમાં આજે ક્વોલિફાયર 2 શ્રીજી મોવડી જાયન્ટ્સ અને બાલાજી ટાઇટન્સ વચ્ચે રાત્રે 9 વાગે રમાશે। અલ્ટ્રા BPLના મુખ્ય આયોજક તેમજ સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ભરતભાઈ પીપળિયા રાજકોટ દ્વારા ક્રિકેટ પ્રેમીઓને સંત શ્રી ભોજલરામ સ્ટેડિયમ ઉપર આજના હાઈ વોલ્ટેજ મેચ લાઈવ નિહાળવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ BS9 TV ન્યૂઝ રાજકોટ।